રાજ્ય સરકારે યુસીસી લાગુ કરવા 5 સભ્યોની કમિટીની રચના કરી. એસસીના પૂર્વ ન્યાયાધીશ રંजना દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના. રંजना દેસાઈ ઉત્તરાખંડ યુસીસી કમિટીના પણ હતા સભ્ય. કમિટી 45 દિવસમાં રજૂ કરશે રિપોર્ટ બાદ રાજ્ય સરકાર લેશે નિર્ણય. ગુજરાતવાસીઓ મહાકુંભમાં સરળતાથી પહોંચી શકે તે માટે એસટી વિભાગનું આયોજન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતથી વધુ એક બસને પ્રયાગરાજ માટે બતાવી લીલી ઝંડી. અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત વિવિધ શહેરોથી દોડશે જીએસઆરટીસીની બસો. મહેસાણાના કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું 67 વર્ષની વયે કેન્સરની બીમારી બાદ નિધન. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સહિત ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોએ વ્યક્ત કર્યું દુઃખ. ધારાસભ્ય હોવા છતાં એસટીની બસમાં મુસાફરી કરી જીવતા હતા સાદગીભર્યું જીવન. સંસદના બજેટ સત્રનો આજે ચોથો દિવસ. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ ચર્ચામાં અખિલેશ યાદવે લીધો ભાગ. મહાકુંભમાં બનેલી દુર્ઘટનાને ગણાવી દુઃખદ. તો પ્રધાનમંત્રી સાંજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો આપશે જવાબ. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ અંતિમ તબક્કામાં. આવતીકાલે 70 બેઠકો પર થશે મતદાન. તો દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સામે આચારસંહિતાના ભંગ બદલ ગોવિંદપુર સ્ટેશનમાં દાખલ કરાયો ગુનો. મહાકુંભ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ. અત્યાર સુધીમાં 37.50 કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું અમૃત સ્નાન. ભૂટાન, નરેશ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ લગાવી આસ્થાની ડૂબકી. શાંઘાઈ સહયોગ સંગઠનના મહાસચિવ ભારતની પહેલી સત્તાવાર મુલાકાતે. મહાસચિવ નુરલાન યમબેકબાયેવ પ્રાદેશિક સહયોગ, વેપાર, સુરક્ષા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે કરશે ચર્ચા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર લગાવેલ ટેરિફ પર 1 મહિનાની લગાવી રોક. બંને પાડોશી દેશોએ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા દર્શાવી સહમતિ. તો ગેરકાયદેસર પ્રવાસી ભારતીયોની પ્રથમ બેચ અમેરિકન C-147 પ્લેન દ્વારા ભારત રવાના. આજે વિશ્વ કેન્સર દિવસ. કેન્સર દિવસની આ વર્ષની થીમ યુનાઇટેડ બાય યુનિક. પ્રસાર ભારતી દ્વારા કેન્સર માટે લોકોમાં જાગૃતતા વધારવા ટાવર ઓફ હોપ પહેલની કરાઈ શરૂઆત.